2012ની વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં રાજકોટ ખાતે યોજાનાર ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી ખૂબ અગત્યની બની રહેવાની છે। 8 તારીખ પ્રદેશના હોદ્દેદારોની બેઠકો રાખવામાં આવેલ છે। 9 અને 10 9મીએ બપોરથી 10મી બપોર સુધી પ્રદેશ કારોબારી રાજકોટ ખાતે યોજાશે। મુખ્યત્વે મુંબઈમાં હાથ ધરાયેલ કારોબારી રાષ્ટ્રીય કારોબારી પછીના થયેલા નિર્ણયોને અનુમોદન માટેની કાર્યવાહી, એની સાથોસાથ ચૂંટણી માટે કયા પ્રકારની તૈયારી ભારતીય જનતા પાર્ટી કરવા માંગે છે એની ચર્ચા અને વ્યવસ્થા અને આયોજન, આગામી 15 જૂનથી જુલાઈના અંત સુધી ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વની શરૂઆત થઈ રહી છે। પ્રાથમિક સભ્ય નોંધણી ઝુંબેશ ફરીથી શરૂ થઈ રહી છે, ત્યારે સમગ્રતયા ગુજરાતના 40,000 કરતાં વધારે બૂથો સુધી ભારતીય જનતા પાર્ટી સભ્ય નોંધણી કેવી રીતના હાથ ધરશે એના માટેનું પણ આયોજન થશે। એની સાથોસાથ રાજનીતિક ઠરાવ, જુદા જુદા અભિનંદન માટેના ઠરાવ અને કેન્દ્રની કોંગ્રેસની સરકાર ભ્રષ્ટાચારમાં જે પ્રકારે માઝા મૂકીને મોંઘવારીમાં આમ સમાજને ત્રસ્ત કરવાની નીતિ એની રહેલી છે, એ કોંગ્રેસને ખુલ્લી કયા પ્રકારે કરી શકાય, આવા વિવિધ બાબતોના રાજનીતિક નિર્ણયોની સાથે સાથે આગામી વિધાનસભાની ચૂંટણીઓની કયા પ્રકારની તૈયારી કરવી એની સાથે સાથે સંગઠન માટેની પ્રક્રિયા આ પ્રદેશ કારોબારીમાં રાજકોટ ખાતે હાથ ધરાનાર છે।